કચ્છ જિલ્લાના લખમસી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવાસંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી દેવાસંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમરનાથ મહાદેવ મંદિરના સહયોગથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના કચ્છ લલિયાણાના પ્રસિદ્ધ કથાકાર અજય પ્રસાદ રાજગોર ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ગત તારીખ 23મી નવેમ્બરના રોજ પ્રારંભ થયેલ કથામાં વમલેશ્વર તેમજ આસપાસના ગામો અને કચ્છના ભક્તો અને ગામની શાળાના વિદ્યાર્થીઓ કથાનો લાહવો લઈ રહ્યા છે. આ ભાગવત કથા દરમિયાન હાંસોટ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત કરી છે, જેનો નર્મદા પરિક્રમા વાસીઓ સહિતના ભક્તો લાભ લઈ રહ્યા છે. વૃંદાવનના માર્ગોનું, ત્યાંના ઝાડવાઓનું અક્રૂરજી અવલોકન કરે છે કે ધન્ય છે આ વૃંદાવન કે જેને શ્રી કૃષ્ણ ભગવાનનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે. આ ઝાડવા ભાગ્યશાળી છે કે જેને શ્રી કૃષ્ણ ભગવાનનો સ્પર્શ મળે છે. એ બ્રજની રજને જોઈ અને અક્રૂરજી પુલકિત થઈ ઉઠ્યા. આહા, આ રજ કેટલી ભાગ્યશાળી છે કે જેની ઉપર મારા નાથના પગલા પડે છે. આ બ્રજની ધરતી ખરેખર બહુ ભાગ્યશાળી છે. અક્રૂરજી એ જમીનને જોઈ રથ ઉપર બેઠા બેઠા જમીનને આમ પ્રણામ કરે છે. જરા ધ્યાનથી જોયું તો એ જમીન ઉપર અક્રૂરજીને બ્રજની ભૂમિ ઉપર ભગવાનના પદચિહ્નો, પગલાના નિશાન દેખાણા. ભગવાન હજુ થોડા સમય પહેલા જે માર્ગેથી બ્રજમાં પ્રવેશી રહ્યા છે અક્રૂરજી, એ માર્ગેથી થોડા સમય પહેલા જ ભગવાન પસાર થયેલા, ગૌ સેવા કરીને, ગાયો ચરાવીને. એટલે ભગવાન હજુ ગયેલા છે. ઝીણી પાતળી ગૌરજ ગાયોના ચાલવાથી, ગાયના પગની ખડીઓના સંપર્કથી જે રજ ઉડે, એ રજ હજુ ઝીણી ઝીણી એ માર્ગ ઉપર ઉડી રહી છે વૃંદાવનમાં. અને જેટલો સમય ભગવાન રહ્યા એટલો સમય ભગવાને ત્યાં બ્રજમાં બિરાજમાન રહી અને ચરણ પાદુકા પણ ધારણ કરી નથી. અડવાના પગે રહી અને ગૌ સેવા કરી છે ભગવાન. ભગવાન દ્વારિકામાં 100 વર્ષ રહ્યા, પરંતુ દ્વારિકાના રજનો એટલો મહિમા નથી જેટલો મહિમા મહારાજ બ્રજની રજનો છે. બ્રજની રજના એક કણકાની આશા ઇન્દ્ર, બ્રહ્મા આદિ દેવો પણ રાખે છે. આવી બ્રજ રજ જે ભાગ્યશાળી જીવને પ્રાપ્ત થતી હોય છે. અક્રૂરજી વળી પાછા ભાનમાં આવ્યા, દેહ ભાન થયું. ભગવાનનું સ્મરણ કરતા કરતા વળી પાછા રથ ઉપર બેઠા. ધીરે ધીરે રથને રવાનો કર્યો. મારા નાથ મને કઈ રીતે આવકારશે, કઈ રીતે બોલાવશે. યાદ કરે છે પહેલાના સમય, ઘણા વખત પહેલા એક વખત વૃંદાવનમાં જવાનું થયેલું, ત્યારે કૃષ્ણ અને બલરામના દર્શન થયેલા. ત્યારે તો ભગવાન સાવ નાના હતા. હવે તો ભગવાન મોટા થઈ ગયા હશે, બોલતા શીખી ગયા હશે, દોડતા શીખી ગયા હશે. તે મને ઓળખી જશે. ઓળખી જશે તો મને શું કહીને બોલાવશે? મને હું સમજ છે? એનો શત્રુ સમજ છે, મિત્ર સમજ છે, ભગત સમજ છે? આમ તો હું વસુદેવજીનો પિતરાઈ ભાઈ થાઉં, એટલે એ નાતે કૃષ્ણનો કાકા થાઉં. નંદ બાબા પણ મારા સારા મિત્ર છે, એટલે એ નાતે પણ હું શ્રી કૃષ્ણ ભગવાનનો કાકા થાઉં. એ મને કાકા કહીને બોલાવશે, કાચ કહીને બોલાવશે? ભગવાન કોઈ જગ્યાએ ગૌદોહન શરૂ થઈ ગયું છે, અને ગૌદહન શરૂ થાય અને જ્યારે એ ગૌદહન, દૂધ દોહનના પાત્રમાં દૂધની પહેલી શેડ પડે અને જે ટ્રાઉં ટ્રાઉં અવાજ પ્રગટ થાય, ચારે બાજુથી આવો ગૌદહનનો અવાજ અક્રૂરજીને આવી રહ્યો છે. બ્રજ વૃંદાવનના ગામના ચોરા ઉપર કેટલાક વડીલો બેઠા બેઠા મેળાઓ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. સંધ્યા ચાણું છે. એ ગામમાં જે ઈષ્ટદેવનું મંદિર છે, કાત્યાયની માતા અને અન્ય જે દેવાધિદેવ ભગવાન મહાદેવ, રામચંદ્ર આદિના મંદિરો છે, એમાં સેવા પૂજા આદિની તૈયારી કરી રહ્યા છે. કેટલાક મહિલા મંડળો છે, સાથે મળી સત્સંગ કરે છે. અક્રૂરજી આ દિવ્ય પરમ વિલક્ષણ બ્રજ વૃંદાવનના દર્શન કર્યા છે.